હેલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સુપર ડુપર ક્લાસ ને? સરસ. આપણે આગળ સ્વાધ્યાય 1.3 માં એક્ઝામ્પલ 9 ખાલી જગ્યા પૂરું. એમાં પહેલી જ ખાલી જગ્યા બાળકો જોઈએ તો -3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 27. અહીંયા આપણે એવી રકમ મૂકવાની છે જેનો -3 સાથે ગુણાકાર થાય અને તમને જવાબ મળશે 27. તો બચ્ચો તમે મનમાં બોલો કે 3 નો કોના સાથે ગુણાકાર કરીએ તો તમને જવાબ 27 મળે છે. તો તમને ઘડિયો આવડતો હશે તો તરત તમે બધા જ ભૂલી જશો કે 3 × 9 = 27. તો ચલો અહીંયા આપણે લખી દઈએ 9. પણ 9 કેવા? અહીંયા તો ઓછા વત્તા ઓછા 27 થાય છે અને આપણને જે જવાબ આપ્યો છે તો ધન પૂર્ણાંક છે. તો અહીંયા આપણે લખવા પડશે -9. તો જોઈએ ઓછા ઓછા વત્તા અને 9 * 27. આપણો જે જવાબ હતો એ આવી ગયો. ચલો બીજી ખાલી જગ્યા જોઈએ. અને જો તમને ના ખબર પડે ને તો તમારે 27 ભાગ્યા 3 કરી લેવાના, તમારો જવાબ મળી જશે. ચલો 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર -35. અહીંયા એવી રકમ મૂકવાની છે જેનો 5 સાથે ગુણાકાર કરીશું આપણે અને જવાબ તરીકે આપણને -35 મળશે. તો અહીંયા આપણને જવાબ ખબર છે કે માઈનસ છે તો એક ધન અને એક ઋણ રકમ આવવાની. અહીંયા જવાબ ધન હતો તો બંને કેવી આવી? ઋણ. અહીંયા જવાબ ઋણ છે તો એક ધન હશે અને બીજી 100% ઋણ જ હોય. તો ચલો બીજી, તો ચલો 5 ને કેટલા વડે ગુણીએ તો 35, 7 વડે કેવા? -7. એટલે 5 × 35 વત્તા ઓછા ઓછા 35. ચલો બચ્ચો ત્રીજી રકમ ખાલી જગ્યા ગુણ્યા -8 બરાબર -56. તમને ખ્યાલ છે કે જવાબ જે છે એ ઋણ છે. જવાબ ઋણ હોય તો જે બે સંખ્યા આપી હોય એમાં એક ધન જ હોય અને એક ઋણ જ હોય. હવે તમને એક ઋણ આપી દીધી તો જે બીજી હશે એ હંમેશા ધન જ હોય. હંમેશા કેવી હોય બચ્ચો? ધન જ હોય. તો હવે એવી સંખ્યા શોધો કે જેનો 8 સાથે ગુણાકાર કરીએ અને તમને જવાબ મળશે 56. તો એવી કોઈ ઘડીઓ છે તો 8 * 56. 8 * 56 ના આવડે તો 8 નો ઘડિયો ભૂલી જાઓ. 8 × 2 = 8 × 3 = 24, 8 × 4 = 32, 8 × 5 = 48, 8 × 6 = 56. તો 8 * 56 એટલે અહીંયા 7. ભૂલ પડે એવું લાગે તો અહીંયા ચેક કરી લેવાનું, વત્તા ઓછા ઓછા 8 * 56. ચલો છેલ્લી ખાલી જગ્યા. ચલો ખાલી જગ્યા ગુણ્યા -12 બરાબર 132. અહીંયા આપણે એવી રકમ, જો જવાબ કેવો છે? જવાબ ધન છે એનો મતલબ એમ કે અહીંયા પણ બંને જે રકમ હશે, જે સંખ્યા, એ બંને ઋણ હોય અથવા તો બંને ધન હોય. અહીંયા એક ઋણ છે તો બીજી પણ ઋણ આવશે. હવે 12 નો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું મને જવાબ 132 મળશે? નથી આવડતું તો કઈ નહીં ના, શું કરો? 132 ભાગ્યા 12 કરી લેવાના. ચલો 12 × 12, 13 માંથી 12 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2, 12 × 12. તો 12 ને 11 વડે ગુણીએ આપણને જવાબ કેટલો મળશે? 132. તો અહીંયા આપણા 11 પણ કેવા? -11. કેવા? -11. તો આપણને પરીક્ષામાં જ્યારે આવી ખાલી જગ્યાઓ પૂછાય ત્યારે
તમને ખ્યાલ હોવો જોઈએ કે જવાબ ધન છે તો બંને રકમ ઋણ હશે અથવા બંને રકમ ધન હશે. જવાબ ઋણ આવે તો ફરજિયાત એક રકમ ધન હશે અને એક રકમ ઋણ જ હશે. જે આપણે ભણ્યા હતા યાદ રાખોમાં મેં તમને સમજાવ્યું હતું એ જ નિયમનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યાઓ પૂરવામાં આવે છે. આ ખાલી જગ્યાઓમાંથી કોઈ પણ એક અથવા બે ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાય જ છે. અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 ને પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે આના જે ઉદાહરણ છે એ ચલાવી લઈએ. જે તમને ઘરે ગણવા આપવા જેવા છે હું ઘરે ગણવા આપીશ. જે ભારે એક્ઝામ્પલ ઉદાહરણ હશે એ અહીંયા સમજાવી લઉં જેથી આપણું સ્વાધ્યાય 1.3 સુધીનું બધું જ પૂરું થાય. ચલો બચ્ચો, તમારે ઘરેથી કેટલા ઉદાહરણ ગણવાના છે? તો સૌથી પહેલા ઉદાહરણ 2 થી શરૂઆત કરવાની. હવે ઉદાહરણ 2 શું કહે છે કે નીચે આપેલ દરેક દાખલાની ગણતરી કરો જેમાં 1, 2 અને 3 એક્ઝામ્પલ છે જે આપણે સ્વાધ્યાયમાં ચલાવ્યા હતા. એક્ઝામ્પલ 1 એના જેવા જ છે, તમને આવડી જશે. તો સૌથી પહેલા ઉદાહરણ 2, ત્યારબાદ ઉદાહરણ 3. ઉદાહરણ 3 શું કહે છે? ચકાસો. ચકાસો કે એટલે આપણે તરત મગજમાં લાઈટ થવી જોઈએ કે આમાં ડાબા અને જવાબ બંને સરખાવવાના. હવે સૌથી પહેલા તો બરાબરની આગળની રકમ ડાબા લેવાની, એનું સાદુરૂપ આપવાનું. સૌથી પહેલા અંદર જોઈ શકો છો કૌંસ, તો આપણે કૌંસનું સાદુરૂપ આપીશું. ત્યારબાદ આપણે જવાબનું સાદુરૂપ આપવાનું. જવાબમાં જે બે કૌંસ છે પહેલા એ બે કૌંસના સાદુરૂપ આપવાના. પછી ડાબા અને જવાબ બંનેના જવાબ જોવાના. જો બંનેના જવાબ સરખા આવે તો સમજી લેવાનું કે ડાબા બરાબર જવાબ થાય. જો જવાબ સરખા ના આવે તો ડાબા બરાબર જવાબ થશે નહીં, પરંતુ તમારે બંને જવાબ સરખા આવશે. ત્યારબાદ આવે છે ઉદાહરણ 4, જે આપણે ગઈકાલે ભણ્યા હતા મોહન વાળું. ખબર, મોહનના સાચા ગુણ, રેશમાના ખોટા ગુણ. એવો જ એક્ઝામ્પલ છે ઉદાહરણ 4. સેમ ટુ સેમ છે. કંઈક ના આવડે, કંઈક અલગ હશે અને તમને જો ગૂંચવણ પડશે તો તમે મેસેજ દ્વારા મને જાણ કરી લેજો. આપણે એ જ શીખવાડી લઈશું, બાકી તો તમને આવડી જશે. ઉદાહરણ 5 જો આપણે એક પણ એવો એક્ઝામ્પલ ભણ્યા નથી, માટે આપણે ઉદાહરણ 5 તમને શીખવાડી લઈએ. બાકી ઉદાહરણ 2, ઉદાહરણ 3 અને ઉદાહરણ 4 તમે ભણી ચૂક્યા છો, માટે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ઉદાહરણ 5 આપણે અહીંયા શીખવાડી લઈએ એટલે આપણું સ્વાધ્યાય 1.3 સુધી બધું જ પૂરું થઈ જાય. ચલો બાળકો, ઉદાહરણ 5. ધારો કે આપણે જમીનથી ઉપરનું અંતર ધન પૂર્ણાંક. ચલો એટલે આપણે સમજીએ તો આ એક જમીન છે. જમીન, આ જમીનથી ઉપરનું અંતર એટલે આ ઉપરનું અંતર આપણે ધન પૂર્ણાંક સંખ્યામાં, અને જમીનથી નીચેનું અંતર એટલે જે આ જમીનથી નીચેનું અંતર છે એને આપણે ઋણ પૂર્ણાંક સંખ્યામાં લઈએ છીએ. ઉપરનું ધન, નીચેનું ઋણ, અને આ છે આપણી જમીન. તો તેના પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલો જ પ્રશ્ન છે, એક લિફ્ટ એટલે એલિવેટર. બેઠા છો લિફ્ટમાં? હા, મોલમાં, હવે તો સોસાયટીમાં જે મોટી આપણે શું કહેવાય એપાર્ટમેન્ટ હોય છે, એ એપાર્ટમેન્ટમાં પણ શું હોય છે? લિફ્ટ. તો એક લિફ્ટ એટલે કે એલિવેટર 5 મીટર પ્રતિ મિનિટ. આનું મિનિંગ સમજો. 5 મીટર પ્રતિ મિનિટ એટલે કે 1 મિનિટના 5 મીટર. 1 મિનિટના
5 મીટર 5 મીટર પ્રતિ મિનિટ એટલે 1 મિનિટના 5 મીટર દરે ખાણમાં ઉતરે છે એટલે જમીનથી ક્યાં ઉતરે છે નીચે ખાણમાં તો 1 કલાક પછી તેની સ્થિતિ શું હશે તો આપણે જે એક લિફ્ટ છે એ જમીનથી ખાણમાં ઉતરે છે અને એ 1 મિનિટના 5 મીટર અંતર કાપે છે તો આપણે શોધવાનું છે 1 કલાક હવે 1 કલાક એટલે કેટલી મિનિટ 60 મિનિટ તો 60 મિનિટ પછી લિફ્ટ જમીનમાં કેટલે સુધી પહોંચી હશે તે શોધવાનું છે તો સૌથી પહેલા તો આપણે લિફ્ટ ક્યાં જાય છે બેટા જમીનમાં એટલે કે એમને શું દર્શાવાય ઋણ દર્શાવાય કે ના દર્શાવાય ઉપર જતી હોય તો ધન દર્શાવાય લિફ્ટ નીચે જાય છે ખાણમાં ઉતરે એટલે જમીનથી નીચે જાય છે તો એને ઋણ તો આપણે લખીએ લિફ્ટ ખાણમાં ઉતરે બરાબર ચલો કેટલા મિનિટ તો 1 મિનિટના 5 મીટર જેને આપણે કેવી રીતના દર્શાવીશું -5 મીટર લિફ્ટ ખાણમાં ઉતરે બરાબર -5 મીટર કારણ કે જે ઉતરે છે 5 મીટર એ જમીનમાં એટલે કે એને આપણે કેવી રીતના દર્શાવવાના માઈનસ જો ઉપર જતી હોત તો આ માઈનસ ની જગ્યાએ આપણે શું દર્શાવવો તેમને ધન હવે 1 કલાક પછી 1 કલાક એટલે કેટલી મિનિટ 60 મિનિટ તો સીધું જ આપણે અહીંયા લખવાનું છે 60 મિનિટ પછી લિફ્ટની સ્થિતિ બરાબર ચલો 1 મિનિટમાં કેટલા મીટર ઉતરે -5 તો 60 મિનિટમાં કેટલી એટલે કે આ બંનેનું શું થાય ગુણાકાર તો 60 ગુણ્યા -5 તો વત્તા ઓછા ઓછા 6 × 5 = 30 એટલે -300 મીટર 1 મિનિટમાં -5 મીટર તો 60 મિનિટમાં કેટલી આવું પદ પણ બનાવી શકો તો ભાઈ 1 મિનિટમાં 5 મીટર ખાણમાં ઉતરે તો 60 મિનિટ પછી કેટલું અને એવું પદ ના બનાવવું હોય તો તમે સીધો ગુણાકાર કરી શકો કે 60 મિનિટ પછી લિફ્ટની સ્થિતિ બરાબર 60 ગુણ્યા -5 એટલે -300 હવે જે જવાબ આવ્યો કેટલો આવ્યો માઈનસ તો આપણે લખવાનું કે 1 કલાક પછી લિફ્ટ 300 મીટર ખાણમાં હશે લિફ્ટ 1 કલાક પછી 300 મીટર ખાણમાં હશે અથવા જમીનની અંદર હશે માઈનસ છે એટલે જમીનની અંદર છે પ્લસ જવાબ આવ્યો તો જમીનની ક્યાં હોય ઉપર એકદમ સરળ દાખલો છે માઈનસ જમીનની અંદર ઉતરે એટલે -5 પછી સીધો એનો 1 કલાક એટલે 60 મિનિટ વડે ગુણાકાર અને પછી આપણે જે જવાબ આવે એને એરો મારીને દર્શાવી દેવાના ચલો ઓકે ખ્યાલ આવી જાય આવું પદ્ધતિસર ચોપડામાં લખવાનું સ્ક્રીનશોટ પાડી દેવાનું એવું હોય તો ચલો બચ્ચો એમાં બીજો પ્રશ્ન છે કે જો એ એટલે લિફ્ટ જમીનથી 15 મીટર ઉપરથી ઉતરતી હોય એટલે કે જે આપણી જમીન હતી એનાથી પહેલા 15 મીટર ઉપર જાય છે અને 15 મીટર ઉપર જઈને પછી નીચે ઉતરતી હોય એટલે કે ઉતરતી હોય તો 45 મિનિટ પછી એની સ્થિતિ શું હશે તો લિફ્ટ 15 મીટર ઉપર જાય છે અને 15 મીટર ઉપરથી ઉતરતી હોય તો ઉતરે છે અને ઉતરીને કેટલા મિનિટ પછીની સ્થિતિ શોધવાની છે
45 મિનિટ જે આપણે આગળ 1 કલાક પછીની સ્થિતિ શોધી હતી અહીંયા આપણે કેટલા કરી 45 મિનિટ પછી એની સ્થિતિ શું હશે તો સૌથી જ પહેલા એને 45 મિનિટમાં કેટલું અંતર કાપ્યું લિફ્ટે 45 મિનિટમાં કેટલું અંતર કાપ્યું એ શોધી લઈએ તો ચલો 45 મિનિટમાં અહીંયા લખીને તો મીટરમાં છો તમે પાછા મિનિટમાં લિફ્ટે અંતર કાપ્યું બરાબર ચલો 45 ગુણ્યા ચલો 1 મિનિટમાં કેટલું અંતર કાપે છે આગળના પ્રશ્નમાં તો 5 મીટર ખાણમાં ઉતરે છે એટલે કે -5 ચલો વત્તા ઓછા ઓછા પોચે 25 વધી પડી 2 પોચો 20 ને 2 22 તો -225 મીટર તો 45 મિનિટમાં લિફ્ટે કેટલું અંતર કાપ્યું -225 હવે આ -225 પહેલા લિફ્ટ 15 મીટર ક્યાં જાય છે ઉપર અને 15 મીટર ઉપર જઈ પછી નીચે 225 કાપે છે તો આપણે લિફ્ટે 15 મીટર ઉપર જાય પછી નીચે ઉતરે છે એટલે આપણે શોધવાનું છે કે લિફ્ટની અંતિમ સ્થિતિ કેટલી હશે તો આપણે અહીંયા લખીએ લિફ્ટની અંતિમ સ્થિતિ બરાબર ચલો લિફ્ટ કેટલું અંતર કાપે છે -225 વત્તા કેટલા મીટર ઉપર જઈને 15 એટલે વત્તા 15 ઓછા વત્તા ઓછા 225 માંથી 15 જાય ચલો 5 માંથી 5 જાય તો 0 2 માંથી 1 જાય 1 અને 2 -210 મીટર તો 45 મિનિટ પછી એની સ્થિતિ શું હશે તો 45 મિનિટ પછી લિફ્ટ 210 મીટર ઊંડે હશે 45 મિનિટ પછી લિફ્ટ 210 મીટર જમીનમાં હશે એટલે કે ખાણમાં હશે પહેલા કેમ આપણે 15 મીટરનું આ 15 મીટર ઉપર જઈ પછી બેટા જમીનમાં આવી એટલે કે આમ તો એને કાપ્યું તો -225 મીટર અંતર જમીનથી નીચે પણ પહેલા જે ઉપર 15 ગઈ એ 15 પણ આપણે એમાં શું કરવા પડે ઉમેરવા પડે તો -225 માં 15 ઉમેરીએ એટલે -210 તો 15 ઉપર ગઈ ને -210 સમજવા જઈએ તો સમજણ પડી જાય એવો જ એક્ઝામ્પલ છે બસ થોડું ધ્યાન રાખવાની જરૂર છે તો આજે તમારે ઉદાહરણ 2 3 4 અને 5 અને સ્વાધ્યાય 1.3 માંથી જે ખાલી જગ્યાઓ છેલ્લી 40 એક્ઝામ્પલ 9 આટલું તમારું ગૃહ કાર્ય છે આવતીકાલે આપણે પૂર્ણાંક સંખ્યાના ભાગાકાર વિશેનો સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું એમાં આપણે આવતીકાલે ઘણું બધું ચલાવી લઈશું ધન્યવાદ